આપણે વાત કરીએ એવી રીતે એક છે આહાર, બીજા છે વિચાર. હવે ઘણીવાર એવું છે કે આપણે સારામાં સારું ખાઈ રહ્યા છે, સાચા સમયે પણ ખાઈ રહ્યા છે, પણ એ સમયના વિચારો બરાબર નથી. જેમ કે ઘરના વડીલો ઘણીવાર કહે કે જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે કોઈ એગ્રેશનવાળા વિડીયો તમે ના જુઓ, ગુસ્સામાં ના જમો. તો તમને શું લાગે છે કે આ ખરેખર અસર કરતું હોય છે? ડેફિનેટલી કરે છે. કારણ કે આપણું માઇન્ડ અને આપણું બોડી એ બંને કનેક્ટેડ છે, રાઈટ. તમે જે વાત કરી ને એ જ કે ભાઈ હું તમને એક એક્ઝામ્પલ આપું કે તમને બહુ જ કકડીની ભૂખ લાગી છે અને તમારી સામે તમારું ફેવરિટ ફૂડ છે એ પડ્યું છે અને તમે જમવા બેસો છો અને અચાનક કોઈનો ફોન આવે છે અને બહુ જ અણધાર્યા સમાચાર તમને સાંભળવા મળે છે. એ જ તમે છો, એ જ તમારું ફૂડ છે, પણ તમારી ભૂખ ગાયબ થઈ જશે, રાઈટ. કોઈ એક ન્યૂઝને કારણે, રાઈટ. એ એટલા માટે કારણ કે એ તમારું માઇન્ડ કે જેની અંદર એ પ્રકારના થોટ્સ ગયા એને કારણે એ તમારા આંતરડા પર, તમારી ગટ પર એની ઇફેક્ટ થઈ અને તમારી ભૂખ મરી ગઈ સાવ. સિમિલરલી તમે જ્યારે કોઈ પણ એવા પ્રકારના વિચારો કરો છો કે કોઈ પણ એવા એક્સપોઝરમાં છો, આઈધર આવી રીતે બહુ જ એગ્રેસિવ કે વાયલન્ટ પ્રકારના વિચારો ચાલતા રહેતા હોય કે નેગેટિવ પ્રાઇમરીલી આપણે જેને કહીએ એ પ્રકારના થોટ પ્રોસેસમાંથી પસાર થતા હોય ને ત્યારે બોડીની અંદર એવા અમુક પ્રકારના હોર્મોન્સ, અમુક પ્રકારના ન્યુરો ટ્રાન્સમીટર્સનું સિક્રિશન થતું હોય છે જે અલ્ટિમેટલી તમારા બોડીને ડેમેજ કરે છે. કરેક્ટ. એટલે સાદી ભાષામાં ઘણીવાર કહીએ ને કે ગુસ્સામાં હતો અથવા મૂડ બરાબર નહોતો અને ખાધું ત્યાં એસિડ થઈ, એટલે જે એસિડિટી થાય છે મે બી એ એનું જ રિઝલ્ટ છે. થઈ શકે યસ. નોટ ઓનલી એસિડિટી પણ ઘણા બધા એવા ઇશ્યુઝ પણ છે. દાખલા તરીકે હમણાં જો એક ઇન્ટરેસ્ટિંગ બુક વાંચું છું તો એની અંદર એક રિસર્ચ છે, આઈબીએસને લગતું રિસર્ચ છે. આઈબીએસ ઇઝ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, જેમાં પ્રાઇમરીલી આપણને પેટને લગતા બધા ઇશ્યુઝ થતા હોય, વારંવાર સ્ટૂલ પાસ કરવા જવું પડે કે પછી ગેસ થઈ જાય, એ બધું. ઘણા લોકોને કબજિયાત પણ થઈ જાય. તો એ રિસર્ચમાં એવું આવ્યું હતું કે એવા બાળકો, નાના બાળકો કે જેના ઘરનું વાતાવરણ નેગેટિવ છે, બાળકોની હાજરીમાં પેરેન્ટ્સ ઝઘડે છે કે ફેમિલી મેમ્બર્સ વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે કે પછી બાળકને જેટલું જોઈએ એટલું પ્રેમ નથી મળી રહ્યો કે પછી બાળકને ઇગ્નોર કરવામાં આવે છે કે પછી એના ઉપર ખોટો ગુસ્સો કરવામાં આવે છે, આવું જો કોન્સ્ટન્ટલી એ વાતાવરણમાં બાળક રહેતું હોય તો એ બાળક મોટું થઈને આઈબીએસ થાય એના મેક્સિમમ ચાન્સીસ છે. નાઉ યોર આઈબીએસ ઇઝ રિલેટેડ ટુ યોર ડાયજેસ્ટિવ સિસ્ટમ, ઇટ ઇઝ નોટ રિલેટેડ ટુ યોર બ્રેઇન ઓર માઇન્ડ પ્રાઇમરીલી. ડેફિનેટલી એ કનેક્ટેડ છે, બટ એ એટલા માટે છે કારણ કે એ જે ઇન્હેરન્ટ એન્ઝાઇટી બાળકની અંદર ડેવલપ થઈ જાય ને, એક પ્રકારનો સ્ટ્રેસ ડેવલપ થઈ જાય, જ્યારે કદાચ એટલી નાની ઉંમરમાં એ બાળકને કદાચ એનું ખબર બી ના પડે કે ભાઈ અંદરથી મને એક પ્રકારની એન્ઝાઇટી કે સ્ટ્રેસ ડેવલપ થઈ રહ્યો છે આ બધા નેગેટિવ વાતાવરણને કારણે. એનું એક્સપ્રેશન જે છે ને એ અમુક વર્ષો પછી આવે છે. તમારી વાત સાચી છે. મને ઘણી વખત એવું ઓબ્ઝર્વ થાય કે કોઈ વાતનું જો મને દુઃખ થાય ને તો મને પેટમાં દુખવા માંડે અને એ એક કંઈક અલગ વસ્તુ લાગે. મને એમ થાય કે ખબર નહીં કેમ પણ એ પેટમાં દુખવા માંડે. અને તમે જેમ કહો છો એવી રીતે જે ઇમોશન છે એનું ડાયરેક્ટ કનેક્શન ક્યાંક ગટ સાથે છે અને એના માટે થઈને જ જેમ ઘણીવાર બહુ જ ગભરાઈ જાય એને સ્ટૂલ પાસ કરવા જવું પડતું હોય છે અને એને ભલે મજાકમાં લેવામાં આવે પણ એકચ્યુઅલી એ કનેક્શન ડાયરેક્ટ ગટ છે. એને ઇટ ઇઝ વન ઓફ ધી મેજર સિમ્ટમ્સ ઓફ આઈબીએસ કે જેની અંદર તમને આઈધર તમે સ્ટ્રેસમાં છો કે તમને કોઈ ટેન્શન છે, તમને કોઈ એક્ઝામમાં લખવા જવાનું છે કે ઇન્ટરવ્યૂ, એની પહેલાં જ બરાબર તમને એવું લાગે કે હું ફટાફટ વોશરૂમ જઈ આવું. સો ઇટ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ. ઇટ્સ નોટ સાયકોલોજીકલી, ઇટ્સ એકચ્યુઅલી સાયન્સ. ઇટ સાયન્સ. એને જ ગટ બ્રેઇન એક્સિસ કહી છે, જે એક પ્રકારની કમ્યુનિકેશન સિસ્ટમ છે આપણી ગટ અને આપણા બ્રેઇનની વચ્ચે. તો તમે કારણ કે આઈબીએસની વાત કરી તો હું એમાં ખાલી એક બીજો ક્વેશ્ચન એડ કરી દઉં. અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ પેટને લઈને લોકોને થતા હોય છે. એક પાચન છે, કોઈકને ડાયજેશન ઇસ્યુ થતા હોય, કોઈને ડાયરિયા થતા હોય છે, ગેસ કે ગેસ્ટ્રો પ્રોબ્લેમ હોય એ. ઘણામાં મેં એવું સાંભળ્યું છે કે કશું જ નથી, પેટ પણ બરાબર સાફ આવેલું છે, ખાવામાં પણ કોઈ ગડબડ નથી, કોઈ દુઃખ સુખનો સમય નથી, પણ છતાં બી થોડા સમયે પેટ ટાઈટ ફીલ થાય, એટલે શબ્દો આવા બોલે એઝ પેશન્ટ કે પેટ બહુ જ આમ ટાઈટ હોય ને એવી ફિલિંગ આવે. તો એ શું છે? એ ફરી સાયકોલોજીકલ કનેક્શન છે કે એ એકચ્યુઅલ પ્રોબ્લેમ? એ છે ને આયુર્વેદમાં એ તમારા શરીરમાં જ્યારે વાયુનું ઇમ્બેલેન્સ થાય છે ને ત્યારે એ વસ્તુ થાય છે. એમાં સાયકોલોજીકલ ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે, બટ વાયુનું ઇન્વોલ્વમેન્ટ જ્યારે થાય ને ત્યારે થાય. એવી એક્ઝેક્ટલી એ જોવું પડે શું છે. ઘણી વખતે મસ્ક્યુલર ઇશ્યુ પણ હોય,
ઘણી વખત એ પર્ટિક્યુલરલી તમારા શરીરમાં અમુક જગ્યાએ વાયુનો ભરાવો, જેને આપણે સિમ્પલ ભાષામાં કહીએ, એ થાય, એને કારણે પણ એ થાય છે. અમુક સમયે સાયકોલોજીકલ પણ હોય છે. સો પણ આયુર્વેદ પ્રમાણે એ વાયુને કારણે થતી આખી પ્રોસેસ છે. એટલે એની અંદર જો તમને પેટ ટાઈટ ફીલ થતું હોય કે એવું થતું હોય, તો તમને વાયુ દૂર થાય એ પ્રકારનું કંઈ પણ તમે જો સેવન કરો, દાખલા તરીકે જો તમારી પ્રકૃતિને અનુકૂળ આવતું હોય તો તમે સોડા પી લો સાદી, ફોર એક્ઝામ્પલ, કારણ કે એ નેચરલ આલ્કલાઇઝર પ્રકારનું કામ કરશે. તો તમે સોડા પી લો, અથવા તો તમે સંચળ અથવા તો જીરું નાખીને થોડી છાશ પી લો, પતલી છાશ, મોળી છાશ, તાજી હોય એવી. સો જો આ તમારી શરીરને પ્રકૃતિને અનુકૂળ આવતું હશે ને, તો એને કારણે તમને એમાં રિલીફ થઈ શકે, કારણ કે એ તમારા વાયુનું શમન કરે. લવણ રસ જે છે, જે સોલ્ટ જે છે ને, એ તમારા વાયુનું શમન કરે.